આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 18,000 કરોડ રૂપિયાથી વધુની રકમ 9 કરોડ ખેડૂતોના ખાતામાં જમા કરાવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે કાશ્મીરમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી આરંભ કરાવશે. આવતીકાલે પ્રધાનમંત્રી આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે વિવિધ બંદરો પર ચોક્કસ ઉત્પાદન આધારિત ગોદામો બનાવવાનો નિર્ણય લીધો છે. દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ફાસ્ટેગ દ્વારા એક દિવસમાં સૌથી વધુ 80 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલ કરાયો છે અને ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આજથી શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં જ લંચના સમય સુધી 3 વિકેટે 65 રન બનાવ્યા છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત નાણાકીય લાભોનો આગામી હપ્તો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લાભાર્થી ખેડૂત પરિવારોના બેંક ખાતામાં જમા કરાવ્યો. શ્રી મોદીએ એક બટન દબાવી 18,000 કરોડ રૂપિયાથી વધુની રકમ 9 કરોડ ખેડૂતોના ખાતામાં જમા કરાવી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ 6 રાજ્યોના લાભાર્થી ખેડૂતો સાથે વાતચીત કરી. ખેડૂતોએ પીએમ કિસાન અને જુદી જુદી સરકારી કલ્યાણ કાર્યક્રમો અંગે પોતાના અનુભવોને પ્રધાનમંત્રી સાથે આપ-લે કરી. ખેડૂતોએ કહ્યું કે અમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત ચૂકવણી થઈ રહી છે અને આનાથી ઉત્પાદન વધારવામાં મદદ મળે છે. એક ખેડૂતોએ કહ્યું કે પ્રધાનમંત્રી કિસાન યોજના અને પાકમાં વિવિધતા લાવવાના કાર્યક્રમ અંતર્ગત તે પોતાની ઉપજ એપીએમસી મંડીઓની બહાર વેચી શકે છે અને પોતાના કુટુંબ માટે વધુ આવક કમાવી શકે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અત્યાર સુધી 1,10,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં પહોંચાડવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે કૃષિ ખર્ચ ઓછું કરવાના ઉદ્દેશ્ય માટે કેટલાક પગલાં ભર્યા છે. ખેડૂતો માટે મુદ્રા આરોગ્ય કાર્ડ, નીમ કોટેડ યુરિયા અને સૌર પંચ જેવી યોજનાઓ શરૂ કરી છે. તેમણે કહ્યું કે ખેડૂતોના પાક માટે સારી વીમા સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે, જેનો ફાયદો કરોડો ખેડૂતોને મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 12 વાગે જમ્મુ અને કાશ્મીરમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમજયનો વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી આરંભ કરાવશે. જમ્મુ અને કાશ્મીરના બધા જ નાગરિકોને આ યોજના હેઠળ આવરી લેવાશે. આ યોજના અંતર્ગત જમ્મુ અને કાશ્મીરના બધા જ નાગરિકોને વિનામૂલ્યે આરોગ્ય વીમા યોજનાના લાભ મળશે. દરેક પરિવારને ફ્લોટરના આધારે 5 લાખ રૂપિયા સુધી વીમાનો લાભ મળશે. આ યોજનાનો લાભ 15 લાખ પરિવારોને મળશે. પીએમજય યોજના હેઠળ પેનલમાં સામેલ હોસ્પિટલોમાં આ યોજના હેઠળ આરોગ્ય સેવાઓ અપાશે. આ યોજનાના લાભો સમગ્ર દેશમાં પોર્ટ થવા પાત્ર રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. સવારે 11 વાગે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેનું ભાવાનુવાદનું પ્રસારણ કરાશે. મન કી બાતના પ્રાદેશિક ભાષાઓના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ રવિવારે રાત્રે 8 વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી તથા દૂરદર્શનના બધા જ નેટવર્ક પરથી કરશે. તેમજ ન્યૂઝ ઓન એર વેબસાઇટ ડીડી ન્યૂઝ પરથી પણ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 31મી ડિસેમ્બરે રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનું વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ કાર્યક્રમમાં રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે. રાજકોટના જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન એઇમ્સના સાઇટ સ્થળે 31મી ડિસેમ્બરે યોજાનાર ખાતમુહૂર્ત કાર્યક્રમ આયોજનની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ઉપસ્થિત રહેનારા આમંત્રિતો તથા નાગરિકો માટે વ્યવસ્થા, કોરોના અંગે સરકારી માર્ગદર્શિકાઓનું પાલન, વીજ પુરવઠો, પાણી સંબંધિત સ્થળને જોડતા માર્ગ પરના વાહન વ્યવહારનું સંચાલન જેવી બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટર મેડિકલ કે અન્ય તાકીદની સ્થિતિને પહોંચી વળવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કેન્દ્રીય બંદર અને જહાજ અને જળમાર્ગ મંત્રાલયે વિવિધ બંદરો પર ચોક્કસ ઉત્પાદન આધારિત ગોદામો બનાવવાનો નિર્ણય લીધો છે. જહાજ અને જળમાર્ગ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે સૂચિત યોજનામાં બંદરો તથા રાષ્ટ્રીય જળમાર્ગોની નજીક ગોદામોની સુવિધા ઊભી કરાશે. આમ થવાથી નાના ઉદ્યોગોને માલનો સંગ્રહ વધારવા, પરિવહન ખર્ચ ઘટાડવામાં મદદ મળશે. તેવી જ રીતે દરિયાઈ માર્ગે આયાત કરાતા કે નિકાસ કરાતા વેપારીઓને કામગીરીમાં સરળતા રહેશે. તેવી જ રીતે દરિયાકાંઠા વિસ્તારોમાં રોજગારીની નવી તકોનું નિર્માણ થશે. શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે દેશમાં બંદર આધારિત વેપારને પ્રોત્સાહન આપવા આ નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં નવનિર્મિત સર્કિટ હાઉસનું ઉદઘાટન કર્યું હતું. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દીવની 4 દિવસની મુલાકાત દરમિયાન ગંગેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરશે, ખુખરી મેમોરિયલ અને નાગવા ફૂડ સ્ટોલનું ઉદઘાટન કરશે. દીવના કિલ્લામાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ ઉદઘાટન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે 4 દિવસની દીવની મુલાકાતે આવી પહોંચેલા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગઈકાલે બપોરે રાજકોટ વિમાની મથકે આવી પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા કલેક્ટર સુશ્રી રેમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તેમનું સ્વાગત કર્યું હતું. રાજકોટથી હેલિકોપ્ટર મારફતે તેઓ દીવ પહોંચ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ફાસ્ટેગ દ્વારા એક દિવસમાં સૌથી વધુ 80 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલ કરાયો છે. માર્ગ અને પરિવહન મંત્રાલયે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 2 કરોડ 20 લાખ ફાસ્ટેગ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર વાહનોની અવરજવર સરળ બનાવવામાં આગામી 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં 30,000 સ્થળોએથી ફાસ્ટેગ મેળવી શકાય છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આજથી શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં લંચના સમય સુધી 3 વિકેટે 65 રન બનાવ્યા છે. ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરતા ઓસ્ટ્રેલિયાઈ ટીમના કુલ 10 રન થયા હતા. ત્યારે જ જે બર્ન્સની વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ 35 રને મેથ્યુ વેડની અને 38 રને સ્ટીવ સ્મિથની વિકેટ ગુમાવી હતી. જસપ્રીત બુમરાહે 1 અને આર અશ્વિને 2 વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે પહેલી ટેસ્ટ મેચમાં વિજય મેળવીને શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 1 વિરુદ્ધ 0થી સરસાઈ ધરાવે છે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ કોવિડ-19 માટે જરૂરી સંસાધનો તેમજ પીપીઈ કીટ વગેરેના નિર્માણ માટે દેશને આત્મનિર્ભર બનાવવા દેશના વૈજ્ઞાનિકોના સમર્પણની પ્રશંસા કરી છે. હૈદરાબાદ ખાતે ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવના સમાપન સત્રને વિડીયો માધ્યમથી સંબોધન કરતા તેમણે જણાવ્યું કે કોવિડ રોગચાળાની શરૂઆતમાં ભારતમાં પીપીઈ કીટ, વેન્ટિલેટર અને પરીક્ષણ કીટની ઉત્પાદન ક્ષમતા નહિવત હતી, પરંતુ ટૂંકા ગાળામાં જ હવે દેશ પીપીઈ કીટ નિકાસ કરવા સક્ષમ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આસામમાં 9 લો કોલેજની કામગીરીનો આજે પ્રારંભ કરાવશે તેમજ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. શ્રી શાહ આજે ગુવાહાટીની બીજી મેડિકલ કોલેજના સ્થાપનાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રહેશે. ગૃહમંત્રી આસામ દર્શન યોજનાને નાણાકીય સહાય વિતરણ કરશે તેમજ બટ્ટા દરવાજાના વિકાસ કામોની યોજનાની આધારશિલા મૂકશે. આ જ કાર્યક્રમમાં તેઓ વિવિધ 9 લો કોલેજની કામગીરીનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમમાં આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ તેમજ કેબિનેટ મંત્રીઓ ઉપસ્થિત રહેશે. ગૃહમંત્રી આસામના બીજેપી નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. કેન્દ્રીય માર્ગ વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ આકાશવાણી સાથે થયેલ વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે દેશના જુદા જુદા ભાગોને જોડતા 20 ગ્રીન એક્સપ્રેસ હાઇવે બનાવાશે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારતને વિશ્વમાં પ્રથમ ગ્લોબલ ઇકોનોમી બનાવવા માટેના સ્વપ્ન આત્મનિર્ભર ભારત વિશે પણ વાત કરી હતી. ઘણા એમએસએમઈ ઉદ્યોગોનું નવીનીકરણ કરવા અંગે પણ તેમણે વાત કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 18,000 કરોડ રૂપિયાથી વધુની રકમ 9 કરોડ ખેડૂતોના ખાતામાં જમા કરાવી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે કાશ્મીરમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી આરંભ કરાવશે. આવતીકાલે પ્રધાનમંત્રી આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે વિવિધ બંદરો પર ચોક્કસ ઉત્પાદન આધારિત ગોદામો બનાવવાનો નિર્ણય લીધો છે. અને ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આજથી શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં લંચના સમય સુધી 3 વિકેટે 65 રન બનાવ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.